જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો બાળકો, આજે આપણે ગુજરાતીની ચોપડીમાં આગળ શીખીશું. તો હવે તમને કથી જ્ઞ સુધીની કલમ અને એના સાદા શબ્દો અને વાક્યો વાંચતા આવડી ગયા હશે. તો હવે આજે આપણે શું શીખવાનું છે? કનેકાનો કા. હવે જોયું બાળકો, આ બાજુમાં કમળનો ક લખ્યો છે, એની બાજુમાં એક લીટી કરી છે. હવે એને શું કહેવાય બાળકો? કનેકાનો કા. તો આપણે બોલતા પહેલાં શીખીશું અને પછી આપણે લખીશું. તો હું તમને એકવાર બોલાવું છું, તમે પણ મારી સાથે બોલી જાઓ બાળકો. કનેકાનો કા. બાજુમાં લીટી કરી છે એને કનેકાનો કા કહેવાય. શું બાળકો? કનેકાનો કા. તો હવે જુઓ, અહીં ટપકા આપ્યા છે, એ આપણે ઘૂંટવાના છે અને લખવાનું છે. ફરીથી નીચે પણ એક ખાનું આપ્યું છે, એમાં પણ આપણે લખતું જવાનું છે. હવે જુઓ બાળકો, ટપકા આપ્યા છે ને, એ આપણે ઘૂંટી લઈશું અને બોલતા જઈશું. હું બોલાવીશ એમ તમારે બોલવું પડશે બાળકો, તો જ તમને યાદ રહેશે કે આને શું કહેવાય. કનેકાનો કા. બોલો તો બાળકો, શું બોલાય આને? કનેકાનો કા. હવે નીચે પણ આપણે એવું લખી દઈશું. નીચેના ખાનામાં કમળનો ક લખવાનો છે અને બાજુમાં એના જેવી જ એક લીટી કરવાની છે. જેવી આપણે ઉપર કરીને એને કાનો કહેવાય. શું બાળકો? કાનો કહેવાય. બધાએ યાદ રાખવાનું છે, આને કાનો કહેવાય. કનેકાનો કા. ખનેકાનો ખા. ખલનો ખ લખવાનો છે અને બાજુમાં એક લીટી કરી છે. હવે ખની સાથે શું છે? એક કાનો છે. તો શું બોલાય? ખનેકાનો ખા. ખનેકાનો ખા. ગનેકાનો ગા. ગનેકાનો ગા. જેટલી આપણે કથી જ્ઞ સુધી કલમ લખીને બાળકો, એવી રીતે જ આખી કલમ જ લખવાની છે. ફક્ત બાજુમાં એક લીટી આવશે અને એને શું બોલાશે? કાનો. શું બોલાશે? કાનો. ગનેકાનો ગા. ગનેકાનો ગા. ચનેકાનો ચા. ચનેકાનો ચા. છનેકાનો છા. છનેકાનો છા. જનેકાનો જા. જનેકાનો જા. ઝનેકાનો ઝા. ઝનેકાનો ઝા. ટનેકાનો ટા. ટનેકાનો ટા. જોયું બાળકો? આવી જ રીતે તમારે બધાએ બોલીને લખો છો ને તમે મારી સાથે. હવે બોલતા જાઓ અને લખતા જાઓ. ફરીથી એકવાર બોલાવું છું. ચાલો બાળકો. કનેકાનો કા.
ખને કાનો ખા, ગને કાનો ગા, ઘને કાનો ઘા, ચને કાનો ચા, છને કાનો છા, જને કાનો જા, ઝને કાનો ઝા, ટને કાનો ટા. હવે નીચેની લાઈનમાં આવી જાઓ બાળકો. અહીં શું લખવાનું છે? ઠળિયાનો ઠ આપેલો છે ને એ ઘૂંટી દેવાનો છે. બાજુમાં એક લીટી છે તો લીટીને શું બોલાય બાળકો? કાનો. ઠને કાનો ઠા, દને કાનો ડા, ડને કાનો ડા, ઢને કાનો ઢા. આપણે 2 વાર લખશું અને 2 વાર બોલશું એટલે તમને ઝડપથી યાદ રહી જાય. ધને કાનો ઢા, અણને કાનો ણા, અણને કાનો ણા, ટને કાનો ટા, તને કાનો ટા, ઠને કાનો ઠા, થને કાનો ઠા, દને કાનો દા, દને કાનો દા, ધને કાનો ઢા, ધને કાનો ઢા, નને કાનો ના, નને કાનો ના. ચાલો બાળકો, હવે આપણે ફરીથી એકવાર બોલી જઈશું. ઠને કાનો ઠા, ડને કાનો ડા, ઢને કાનો ધા, અણને કાનો ણા, ટને કાનો તા, ઠને કાનો ઠા, ડને કાનો દા, ધને કાનો ધા, નને કાનો ના. હવે નીચે આવી જાઓ બાળકો. પને કાનો પા, ફને કાનો ફા, ફને કાનો ફા, બને કાનો બા, બને કાનો બા, ભને કાનો ભા, ભને કાનો ભા, મને કાનો મા, મને કાનો મા,
યને કાનો યા, યને કાનો યા, રને કાનો રા, રને કાનો રા, લને કાનો લા, લને કાનો લા, વને કાનો વા, વને કાનો વા, સને કાનો સા, 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 હને કાનો હા, હને કાનો હા, હને કાનો હા, અળને કાનો અડા, અળને અળને કાનો ડા, ક્ષને કાનો ક્ષા, ક્ષને કાનો ક્ષા, જ્ઞને કાનો જ્ઞા, જ્ઞને કાનો જ્ઞા. હવે જો બાળકો આવી રીતે આપણે જ્ઞા સુધી લખી દીધું છે. હવે હું તમને આપણે છે ને કને કાનો કા એમ બોલીએ ને એ આપણે યાદ રાખવા પૂરતું છે કે કને કાનો હોય એટલે કા કહેવાય. તો આપણે શું બોલવાનું છે હવે? ફક્ત કા. આવી રીતે પણ એકવાર વાંચી જવાનું તો આપણને શબ્દ વાંચતા ફટાફટ આવડશે. કા, ખા, ગા, ઘા, ચા, છા, જા, ઝા, તા, ઠા, ડા, ઢા, ણા, ટા, ઠા, દા, દા, ના, પા, ફા, બા, ભા, મા, યા, રા, લા, વા, સા, 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 હા, ડા, ક્ષા અને જ્ઞા. હવે જુઓ બાળકો, એવી જ રીતે ફરીથી આપણે હવે કાથી જ્ઞાની ખાનાપૂર્તિ કરવાની છે. તો જે કાલે મેં તમને બતાવ્યું હતું એમ જે શબ્દો લખ્યા છે એ આપણે લખવાના નથી અને એના સિવાય જે બાકી છે એ આપણે લખવાનું છે. હવે જુઓ બાળકો, અહીં કને કાનો કા આપ્યો છે તો બાજુમાં આપણે શું લખશું? ખને કાનો ખા,
જેને કલમ મોઢે આવડતી હશે એ તો બોલી બોલીને લખી જશે, પણ જેને ન આવડતી હોય એ ઉપર લખી છે બાળકો, અહીં આંગળી મૂકતા જવાનું છે અને અહીં લખતા જવાનું છે. હવે શું છે અહીં ગને કાનો ગા, તો અહીં શું આવશે ગને કાનો ગા. હવે ગને કાનો ગા, ચને કાનો ચા, છને કાનો છા. હવે જો જનેકાનો જા અહીં આપ્યો છે એટલે આપણે લખવાનો નથી. હવે જનેકાનો જા પછી શું લખ્યું છે ઝબલાનો ઝ, ઝનેકાનો ઝા, તો હવે આપણે એ લખવાનું છે ઝનેકાનો ઝા, ટનેકાનો ટા. હવે આ લાઈન અહીં પૂરી છે અને ટ પછી શું આવશે ઠળિયાનો ઠ, તો હવે આપણે એ લખવાનું છે ઠનેકાનો ઠા, ડનેકાનો ડા. હવે ડમરુંને ડ પછી શું લખ્યું છે ઢનેકાનો ઢા, તો એ આપણે અહીં નીચેના ખાનામાં લખવાનું છે ઢનેકાનો ઢા. હવે શું આપ્યું છે અણને કાનો ણા, અણને કાનો ણા, ટને કાનો ટા. હવે જુઓ બાળકો ટનેકાનો ટા લખ્યો છે અહીં એટલે આપણે લખવાનો નથી. હવે ટનેકાનો ટા પછી શું લખ્યું છે ઠનેકાનો ઠા, ઠનેકાનો ઠા, ડનેકાનો ડા, ડનેકાનો દા, નનેકાનો ના. હવે શું આવે પનેકાનો પા, તો એ આપણે લખવાનો છે પનેકાનો પા. હવે ફનેકાનો ફા લખેલો છે બાળકો, તો એ આપણે લખવાનો નથી. હવે ફ પછી શું આવશે બનેકાનો બા, બનેકાનો ભા. હવે મરચાનો મ, મનેકાનો મા, તો એ અહીં નીચે લખેલો છે જુઓ બાળકો, એટલે આપણે લખવાનો નથી. હવે મરચાનો મ પછી શું આવે યતીસનો ય, યનેકાનો યા, રનેકાનો રા, લનેકાનો લા, વનેકાનો વા. હવે શણાઈનો સ, સનેકાનો સા એ અહીં આપેલો છે એટલે આપણે લખવાનો નથી. હવે શણાઈનો સ પછી શું છે બાળકો લખેલું ષટકોણનો સ. હવે એને શું બોલાય સનેકાનો સા, સનેકાનો સા, હનેકાનો હા, અળનેકાનો ડા, ક્ષનેકાનો ક્ષા, જ્ઞનેકાનો જ્ઞા. હવે ઘને જ્ઞાનો જ્ઞા એ લખેલું છે એટલે આપણે લખવાની જરૂર નથી. ચલો જુઓ બાળકો, આવી રીતે આપણું આખું પેજ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પેજ નંબર 22 ઉપર આપણે આવી રીતે લખાઈ ગયું છે એ તમારે બાજુમાં જુઓ અહીં શું આપ્યું છે ટપકા, એ આપણે આવી જ રીતે કનેકાનો કા, ખનેકાનો ખા એમ બોલવાનું. એકવાર કા ખા ગા એવી રીતે પણ બોલવાનું. અને આ બંનેમાં અહીં નીચે કાથી જ્ઞા સુધી આખી કલમ લખવાની છે અને અહીં ખાના પૂર્તિ કરવાની છે. હવે આ તમારું લેસન થઈ જાય પછી તમે પાનું ફેરવો. હવે આપણે પાછળ
પેજ નંબર 22 અને આ પેજ નંબર 24. હવે આમાં ફરીથી એવા ચિત્રો આપ્યા છે, એ ચિત્રો આપણે ઓળખવાના છે અને એના નામ નીચે લખવાનું છે. હવે અહીં પહેલાં શેનું ચિત્ર આપ્યું છે બાળકો? આ તો તમને ઓળખાઈ જશે. આને શું કહેવાય? કાતર. તે છતાં તમને ન આવડતું હોય તો નીચે એનું નામ આપ્યું છે. હવે જુઓ બાળકો, અહીં પેન્સિલ મૂકો અને બોલો. શું લખ્યું છે? કને કાનો કા. પણ આપણે શું બોલવાનું છે? ફક્ત કા. કા ત ર. શું વંચાય આને? કા ત ર. તો જુઓ બાળકો, અહીં નીચે ખાનું આપ્યું છે, એમાં આપણે લખશું કા ત ર. શું લખાય બાળકો? કાતર. કાતર. હવે બાજુમાં શેનું ચિત્ર આપ્યું છે? અહીં એનું નામ આપ્યું છે. ચલો વાંચો. દા ડ મ. શું કહેવાય આને? દાડમ. તો અહીં લખો બધાય. દા ડ મ. દાડમ. હવે જુઓ બાળકો, આ શું છે? ફરાક. હવે આપણે ર ને કાનો રા એવું જ્યારે શબ્દ વાંચીએ ત્યારે આપણે બોલવાનું નથી. એટલે જ બાળકો મેં તમને કીધું હતું કે કાથી જ્ઞા સુધી આપણે કા ખા એવી રીતે પણ વાંચી જવાનું, તો તમને શબ્દમાં ફટાફટ વાંચતા આવડશે. ફરાક. શું વંચાય બાળકો આને? ફ રા ક. ફરાક. હવે નીચે જુઓ બાળકો, નીચે શેનું ચિત્ર આપ્યું છે? ઝાડ. તો શું લખીશું અહીં આપણે? જોઈને જ લખવાનું છે બાળકો. ઝાડ. ન આવડતું હોય લખતા તો અહીં આંગળી મૂકતા જાઓ અને એક શબ્દ લખતા જાઓ. જોઈને કરવાનું છે. હવે અહીં શું આપ્યું છે? શેનું ચિત્ર છે? એનું નામ છે, વાંચો. જા. હવે આપણે સીધું જા, બાજુમાં લીટું હોય એટલે જને કાનો જા કહેવાય. હવે આપણે એવું બોલવાની જરૂર નથી, સીધું જ વાંચવાનું. જા. તો શું લખવાનું અહીં? જા. જા. હવે જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? પાન. તો અહીં જુઓ. પાન. પાન. શું બોલાય આને? પાન. હવે નીચે જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? વાદળ. અહીં જુઓ. વાદળ. હવે ઘણા બાળકો એવું વાંચે છે કે વા પછી ડા બોલે. દા નહીં બોલવાનું. જ્યાં બાજુમાં લીટી હોય કે એને કાનો કહેવાય આપ્યો હોય તો જ આપણે વા બોલવાનું. અને પછી દની બાજુમાં કંઈ છે? કંઈ નથી ને, તો આપણે ફક્ત એને શું બોલવાનું? ડ અને અળ. વાદળ. હવે જુઓ બાળકો, શું આપ્યું છે અહીં? ગાજર. તો આપણે અહીંયા લખીશું ગાજર. હવે બાજુમાં શેનું ચિત્ર આપ્યું છે? વાંચો. હાથ. હાથ. હવે નીચે જુઓ, આ તો તમને બધાને ઓળખતા આવડતું જ હશે. શું કહેવાય આને? ફટાકડા. શું કહેવાય? ફટાકડા. 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 હવે જુઓ બાજુમાં શેનું ચિત્ર છે? હવે એ ઓળખતા ન આવડતું હોય તો આપણે એનું નામ વાંચી લેવાનું છે. મકાઈ. મકાઈ. શું બોલાય આને બાળકો? મકાઈ. હવે બાજુમાં જુઓ, આ શેનું ચિત્ર આપ્યું છે? હવે નીચે એનું નામ લખ્યું છે એ વાંચો. તારા.
શું વંચાય અને બાળકો? રા, તારા. ચાલો બાળકો, આવી જ રીતે તમારે ફરીથી એકવાર આ શબ્દ લખી જવાના છે અને વાંચી જવાનું છે. એવી રીતે બાજુમાં પણ ચિત્રો આપ્યા છે અને એના નામ પણ નીચે આપ્યા છે. એ તમારે વાંચવાનું છે અને ચિત્ર ઓળખી અને નીચે ફરીથી એનું નામ એકવાર લખવાનું છે. તો ચાલો બાળકો, આવી જ રીતે તમે રોજ વારંવાર વાંચશો અને બોલશો તો તમને શબ્દ યાદ રહેશે. એટલે તમારે ફરીથી બોલી જવાનું છે અને લખવાનું છે. તો આવતીકાલે આપણે ફરીથી મળીશું. ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ.